વડોદરા શહેરમાં આવેલ શ્રી જાનુભાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાપ્રસાદીનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલ ઉપલા ફળિયા ખાતે આવેલ શ્રી જાનુભાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો માટે મહાઆરતીનું સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારાની વિશેષતા છે કે સંપૂર્ણ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે। અહીં ભંડારામાં તમામ માઈ ભક્તોને નીચે પંગતમાં બેસાડીને પીરસવામાં આવે છે। જો જાનુભાઈ માતાજીના મંદિરમાં વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી લગભગ 5 થી 6 હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદી અને માતાજીના દર્શનનો લાભો લીધો હતો। લક્કરપીઠા રોડ લક્કરપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુભાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કરપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે। આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે।